આજે આપણે નવો લેસન જોઈશું. એક્ઝેક્ટલી જોઈએ તો બોર્ડની અંદર બોર્ડ માટે આ લેસન લાસ્ટ થશે, બરાબર છે. કેમ કે આપણે જે લાસ્ટ જે ઇકોલોજીના 4 લેસન છે તેમાંથી 2 લેસન જો આપણે કાઢી નાખીએ તો લેસન નંબર 13 અને જે 15 છે, બરાબર, એને આપણે બોર્ડ લેવલે જોવાના રહેશે. એટલે કે બોર્ડની અંદર આ 2 લેસન છે કે જેને આપણે નીટમાં બી જોઈશું, બરાબર છે. પણ એટલું યાદ રાખવાનું રહેશે કે તમારે જે એનસીઈઆરટી જે આપણી જે બુક છે, બરાબર છે, અને જે નીટનો જે સિલેબસ છે, તો ઓલમોસ્ટ જે એનસીઈઆરટીની જે બુકની અંદર આપણને જે લેસન આપ્યા છે તે જ ઓલરેડી સેમ જેવા જ હશે. હવે આની અંદર જો કોઈક આપણે સમજી લો કે કોઈ નંબર્સની અંદર ચેન્જ થશે, બરાબર, કોઈ સ્પીસીસના કોઈ ટોટલ્સ નંબર્સ ઓફ સ્પીસીસ આપેલા હોય તો યાદ રાખવાનું કે આવા કેસીસની અંદર આપણે કોઈ એક્સ્ટ્રા બુક ના લેવાની જગ્યાએ આપણે એનસીઈઆરટીના જ આપણે એ નંબરનો યુઝ કરવાનો, એટલે કે નંબર તમારે આપવાના રહેશે. એ નંબરમાં આપણે ચેન્જ કરીશું નહીં, બરાબર છે. આપણો જે લેસન નંબર જે 15 છે જીવ વિવિધતા અને સંરક્ષણ, એટલે તમે કહી શકો કે બાયોડાયવર્સિટી અને કન્ઝર્વેશન, બરાબર છે. જો આપણે વાત કરીએ તો જે પૃથ્વી છે, બરાબર છે, આપણે થોડુંક ઇન્ટ્રોડક્શનને શોર્ટ કરી નાખ્યું છે. એમાંથી જે મોસ્ટ ટાઈમ બી આપણા જે એક્ઝામમાં પૂછાય એવા MCQ લીધા છે. તો યાદ રાખજો કે પૃથ્વીની ઉપર જો આપણે જીવનની વાત કરીએ તો પૃથ્વી પર આપણે કહીએ તો જીવનની ખૂબ જ અતિ વિશાળ વિવિધતા આપણને જોવા મળશે. યાદ રાખજો, પૃથ્વી પર જે સજીવો છે, જીવન એટલે કે જેની અંદર આપણે કોઈ સજીવોની વાત કરીએ તો વનસ્પતિ અથવા તો પ્રાણી અથવા તો આપણે એવું કહી શકાય કે સૂક્ષ્મજીવો જે છે, તો જીવનની અતિ વિશાળ જે વિવિધતા છે, જીવનની અતિ વિશાળ જે વિવિધતા આપણને પૃથ્વી ઉપર શું કરશે, જોવા મળશે, બરાબર છે. હવે આપણી પાસે એક MCQ છે, બરાબર. આ આપણે યાદ રાખવાના રહેશે. લેસન 15ની અંદર આપણે ઘણા બધા નંબર્સ યાદ રાખવાના રહેશે. તો પૃથ્વીની ઉપર, બરાબર, યાદ રાખજો કે 20,000 જેટલી, બરાબર છે, 20,000 જેટલી કીડીઓની જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, બરાબર. તો આ એક યાદ રાખવાનું રહેશે કે પૃથ્વીની ઉપર 20,000 જેટલી કીડીઓની જાતિ અસ્તિત્વ ધરાવશે. તે જ ઉપરાંત આપણે એવું કહેતો ચાલે કે 3 લાખ જેટલી, બરાબર છે, ભૃંગ કીટકો, બરાબર છે, ભૃંગ કીટક એટલે બીટલ્સ કહેવાશે એને, બરાબર છે. ભૃંગ કીટકો અથવા તો બીટલ્સની જાતિઓ છે, બરાબર છે. પૃથ્વી પર 3 લાખ જેટલા ભૃંગ કીટકો એટલે બીટલ્સની જાતિ છે. તે ઉપરાંત 28,000 જેટલા 28,000 જેટલી આપણે કહેતો ચાલે કે માછલીઓની જાતિઓ જોવા મળશે. 28,000 જેટલી માછલીઓની જાતિઓ જોવા મળશે. અને 20,000 જેટલા આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે ઓર્કિડ્સ એટલે આપણને ખબર છે કે સુગંધીદાર પુષ્પની જાતિઓ આપણને જોવા મળશે. એટલે આપણે હમણાં જ કીધું કે પૃથ્વી પર જે જીવનની અતિ વિશાળ વિવિધતા આપણને જોવા મળશે, બાયોડાયવર્સિટી એટલે વિવિધતા. અને તેનું આપણે એક એક્ઝામ્પલ જોયું કે પૃથ્વી પર આટલા બધા જે કીડીઓ છે, બીટલ્સ છે, ફિશ છે, ઓર્કિડ્સ એટલે સુગંધીદાર પુષ્પની આટલી વિશાળ શું છે, વિવિધતા આપણને જોવા મળશે, બરાબર. તો આ આપણે એક યાદ રાખવાનું રહેશે. હવે આપણે આપણા લેસન પર જઈએ તો 15.1, બરાબર, એટલે બાયોડાયવર્સિટી. ગુજરાતીમાં આપણે એને કહીશું જૈવ વિવિધતા. ગુજરાતીમાં આપણે એને શું કહીશું, જૈવ વિવિધતા, બરાબર છે. હવે જો આપણે આગળ જઈએ તો આપણને ખબર છે કે આપણી આજુબાજુ જે પરિસ્થિતિ છે કે જેને આપણે કહીશું જીવાવરણ. તો યાદ રાખજો કે જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં, એટલે આ જે વિવિધતા જે છે, બરાબર, આપણે તો હમણાં જાતિઓ બોલીએ છીએ કે કીડીઓની આટલી જાતિ, બીટલ્સની, ફિશની, ઓર્કિડ્સની. તો જીવાવરણમાં માત્ર ને માત્ર આપણે એવું કહીએ તો ચાલે કે જાતીય સ્તરે વિવિધતા છે એવું જરૂરી નથી. સમજ પડી ગયું? તો જીવાવરણની અંદર આ જે સજીવો જે છે એ સજીવોની અંદર આપણે એવું માનીએ કે જાતીય સ્તરે જ વિવિધતા છે એવું નથી. પરંતુ યાદ રાખજો, જાતીય સ્તરની વાત ન કરતા, બરાબર, જાતીય સ્તર સિવાય પણ યાદ રાખજો કે આ જે સજીવો જે કોષોના બનેલા છે, સજીવો જે કોષોના બનેલા છે, તો યાદ રાખજો કે કોષોની અંદર મોટા અણુઓથી લઈને, બરાબર છે, જો આપણે જૈવ વિસ્તાર સુધી વાત કરીએ તો કોષોની અંદર મોટા અણુઓથી લઈને જૈવ વિસ્તાર સુધીની ખૂબ જ શું જોવા મળશે, વિવિધતા જોવા મળશે. ખબર પડી ગયું? તો કોષોની અંદર આપણે એવું જ માનતા હતા કે જીવનમાં ફક્ત જાતીય સ્તરે જ વિવિધતા છે. પણ જાતીય સ્તરે કરતાં પણ આપણે એવું કહેતો ચાલે કે જાતીય સ્તરે છે એવું નથી, પરંતુ કોષોની અંદર બી
મોટા અણુઓથી લઈને, એટલે મોટા અણુની અંદર ડિફરન્ટ ટાઈપ્સની આપણે કહીએ તો ચાલે કે જુદાપણું હશે. તો એ મોટા અણુથી લઈને, એટલે કે મોટા અણુ એટલે બૃહદ અણુથી લઈને જે વિસ્તાર સુધી ખૂબ જ વિવિધતા જોવા મળશે, બરાબર છે. અથવા તો આવી વિવિધતા શું કરશે? અસ્તિત્વ ધરાવશે. આવી વિવિધતા અસ્તિત્વ ધરાવશે, બરાબર છે. હવે જો વાત કરીએ તો આ જે વિવિધતા આ જે વિવિધતા જે શબ્દ છે, આ જે વિવિધતા જે શબ્દ છે તે સામાજિક જીવવૈજ્ઞાનિક, યાદ રાખજો કે આ જે વિવિધતા શબ્દ કોણ આપ્યો? તો જે વિવિધતા એ સામાજિક જીવવૈજ્ઞાનિક કે જેનું નામ છે એડવર્ડ વિલ્સન. તો આ તમારે યાદ રાખવાનો રહેશે મોસ્ટ ટાઈમલી, બરાબર. જે વિવિધતા જે શબ્દ છે એ કોણ આપ્યો? તો સામાજિક જીવવૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન, બરાબર છે. અને આ જે એડવર્ડ વિલ્સન છે તેણે જીવ સંગઠનના દરેક સ્થળે સંકળાયેલી વિવિધતાના વર્ણન પ્રચલિત કરવામાં આવ્યું. એટલે કે શું કર્યું? એડવર્ડ વિલ્સન એણે જે જૈવિક સંગઠન છે, એડવર્ડ વિલ્સને જે જૈવિક સંગઠનના, બરાબર, આપણે કહેતો ચાલે કે દરેક સ્તરે, જૈવિક સંગઠનના દરેક સ્થળે, બરાબર, જે સંકળાયેલી જે વિવિધતા છે, જૈવ સંગઠનના દરેક સ્થળે સંકળાયેલી જે વિવિધતા છે, આ વિવિધતાનું જે વર્ણન, બરાબર છે. તો વિવિધતાના વર્ણનને શું કર્યું? પ્રચલિત કરી. એટલે કે જે વિવિધતા જે શબ્દ આપણે કર્યું સામાજિક જીવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન આપ્યો, અને એડવર્ડ વિલ્સને શું કર્યું કે જીવ સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણનનું શું કર્યું? વર્ણનને પ્રચલિત કર્યું, બરાબર. કે જે આપણે જોઈશું અને એક્ઝામની અંદર, બરાબર, એની જે વિવિધતા, જે જીવ સંગઠનના દરેક સ્તરે જે સંકળાયેલી જે વિવિધતા છે 3 પ્રકારની છે. જનીનિક વિવિધતા, બરાબર છે. બીજી આવશે જાતિ વિવિધતા. ત્રીજી છે પરિસ્થિતિ જે વિવિધતા. તો એ આપણે મોસ્ટ ટાઈમ યાદ રાખજો કે એને યાદ રાખવાની રહેશે, બરાબર છે. તો હવે આપણે એ જે 3 વિવિધતા છે એ વિવિધતા જોઈએ, બરાબર. તો એડવર્ડ વિલ્સને જે જૈવ સંગઠનના દરેક સ્થળે જે સંકળાયેલી જે જૈવ વિવિધતાની વાત કરી છે, તેમાંની જે પહેલી જે પ્રચલિત છે, અથવા તો જૈવ વિવિધતાના વર્ણન જે પ્રચલિત છે, તે પહેલી છે જનીનિક વિવિધતા. પહેલી કઈ વિવિધતા છે? જનીનિક વિવિધતા. તો યાદ રાખજો કે જનીનિક વિવિધતા એટલે તમે એવું કહી શકાય કે એક જાતિ, બરાબર, એક જાતિ જનીનિક સ્તરે, બરાબર, એના વિતરણ ક્ષેત્રમાં, એટલે કે જ્યાં એ જીવે છે, એક જાતિ એના જનીનિક સ્તરે એનું વિતરણ ક્ષેત્ર, એટલે કે જ્યાં ફેલાયેલી છે ત્યાં એ શું છે? વિવિધતા દર્શાવી શકે છે. ત્યાં એ શું દર્શાવી શકે? વિવિધતા દર્શાવી શકે. ખબર પડી ગયું? તો એક જાતિ કે જે જનીનિક સ્તરે એના વિતરણ ક્ષેત્રની અંદર, બરાબર, શું દર્શાવશે? વિવિધતા દર્શાવશે. જસ્ટ એક્ઝામ્પલ, આ એક એક્ઝામ્પલ યાદ રાખજો. જનીન વિવિધતાનું એક્ઝામ્પલની વાત કરીએ તો હિમાલયના, બરાબર છે, હિમાલયના વિવિધ વિસ્તારમાં, બરાબર, ઉગતી વનસ્પતિ કે જેનું નામ છે સર્પગંધા, બરાબર છે. હિમાલયના વિવિધ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ કઈ છે? સર્પગંધા. વનસ્પતિ એક જ છે પણ એ જુદા જુદા વિસ્તારમાં ઉગે છે, બરાબર. તો આ જુદા જુદા વિસ્તારમાં ઉગતી જે વનસ્પતિ જે સર્પગંધા છે એ દર્શાવતી રીતે, એટલે કે જુદા જુદા વિસ્તારમાં શું દર્શાવે છે? એક જ વનસ્પતિ હોવા છતાં એ શું દર્શાવશે? જનીનિક વિવિધતા. ક્લિયર થઈ ગયું? એ સર્પગંધા જે વનસ્પતિ છે જે હિમાલય પર જોવા મળે, હિમાલયના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળશે, પણ તે જુદા જુદા વિસ્તારમાં જોવા મળતી હોવાથી જોવા બી મળે, એક જ વનસ્પતિ છે જે જુદા જુદા વિસ્તારમાં જોવા મળશે, પણ એની અંદર શું જોવા મળશે? જનીનિક વિવિધતા જોવા મળશે. આ જે જનીનિક વિવિધતા જે છે તે જેનું ઉત્પાદન જે છે, જનીનિક વિવિધતા જે આપણને ખબર પડે છે કે એક જ વનસ્પતિ હોય છે તો આટલી બધી જનીન વિવિધતા છે, તો તે કઈ રીતે જનીન વિવિધતા છે? તો યાદ રાખજો કે એના દ્વારા ઉત્પાદિત એક તો સક્રિય રસાયણ, શું છે? સક્રિય રસાયણ. અને એ સક્રિય રસાયણ છે રિસર્પિન, બરાબર. રિસર્પિન એના દ્વારા ઉત્પન્ન થતું સક્રિય રસાયણ, એટલે કે રિસર્પિનની ક્ષમતા અને તેની સાંદ્રતા, એટલે કે
આ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતું જે સક્રિય રસાયણ છે રિસર્ચમેન્ટ, તો તેની ક્ષમતા કેટલી છે તે અને તેની સાંદ્રતા કેટલી છે, તો તેને અકોર્ડિંગ ટુ જુદા જુદા વિસ્તારમાં ઉગતી જે વનસ્પતિ જુદા જુદા વિસ્તારમાં ઉગતી એક જ વનસ્પતિની અંદર પણ જનીનિક વિવિધતા જોવા મળશે. બરાબર છે. તો આ સક્રિય રસાયણ અને સાંદ્રતા સંબંધિત બરાબર આપણને આ વનસ્પતિની અંદર શું જોવા મળશે? વિવિધતા હોઈ શકે. શું હોઈ શકે? વિવિધતા હોઈ શકે. બરાબર છે. એનું આપણી પાસે બીજું બી એક એક્ઝામ્પલ છે. બરાબર. ભારતની અંદર આપણે એવું કરીએ ચાલે કે ભારતની અંદર 50,000થી પણ વધારે, યાદ રાખજો, ભારતની અંદર 50,000થી પણ વધારે શું છે? જનીનિક રીતે ભિન્ન ચોખા જોવા મળશે. બરાબર. ભારતની અંદર 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખા જોવા મળશે. તે જ રીતે આપણે એવું કહેલું ચાલે કે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર 1,000થી વધારે શું જોવા મળશે? કેરીની જાતો જોવા મળશે. બરાબર. એ કોના એક્ઝામ્પલ છે? જનીનિક વિવિધતાના એક્ઝામ્પલ છે. એટલે એમ જોઈએ તો આપણી પાસે જનીનિક વિવિધતાના 3 એક્ઝામ્પલ છે. એક હિમાલયની અંદર જોવા મળતી સર્પગંધા વનસ્પતિ જે જુદા જુદા વિસ્તારોની અંદર ઉગે છે, પરંતુ એની અંદર જનીન વિવિધતા જોવા મળશે. તે જ રીતે 50,000થી વધારે જનીનિક ભિન્નતા સ્વરૂપે આપણી પાસે ચોખા છે. તે જ રીતે 1,000થી વધારે જનીનિક ભિન્નતા સ્વરૂપે કેરીઓની જાતો જોવા મળશે. બરાબર છે. હવે જો આપણે બીજું જોઈએ તો એ છે જાતિ વિવિધતા. બરાબર છે. જો જાતિ વિવિધતાની વાત કરીએ તો વિવિધતા એ જાતિ સ્તરે પણ હોય છે. વિવિધતા એ કયા સ્તરે હોઈ શકે? જાતિ સ્તરે પણ હોય છે. જો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો બરાબર, એક એક્ઝામ્પલ છે પશ્ચિમ ઘાટ, એટલે કે આપણે એવું કહી શકાય કે વેસ્ટર્ન ઘાટ્સની વાત કરીએ તો વેસ્ટર્ન ઘાટ્સની અંદર જોવા મળતી જે ઉભયજીવીની જાતો છે, વેસ્ટર્ન ઘાટની અંદર જોવા મળતી જે ઉભયજીવીની જે જાતો છે, બરાબર છે, તે પૂર્વ એટલે કે જે ઈસ્ટર્ન ઘાટ છે એના કરતાં કેવી છે? વધારે છે. એટલે વેસ્ટર્ન ઘાટની અંદર ઉભયજીવીની જાતો કેવી છે? વધારે છે. તેની કમ્પેરિઝનમાં ઈસ્ટર્ન ઘાટની અંદર જે ઉભયજીવીની જે જાતો છે એ કેવી છે? ઓછી છે. બરાબર. તો આ રીતે પણ આપણે જાતિ સ્તરે પણ જે વિવિધતા જોઈ શકીએ છીએ. અને છેલ્લું એક ત્રીજો પોઈન્ટ જોઈએ તો બરાબર, અને એ જે ત્રીજો પોઈન્ટ છે એ છે પરિસ્થિતિકીય વિવિધતા. ત્રીજો પોઈન્ટ કયો છે? પરિસ્થિતિકીય વિવિધતા. બરાબર છે. જો આપણે પરિસ્થિતિકીય રીતે વિવિધતા જોઈએ તો યાદ રાખજો કે આનો મતલબ એ થાય કે જે વિવિધતા જે છે એ વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે. એ વિવિધતા કયા સ્તરે છે? નિવસન તંત્ર સ્તરે છે. બરાબર છે. આપણને ખબર છે કે એક્ઝામ્પલ તરીકે જો આપણે લઈએ તો ભારતની અંદર જો આપણે વિવિધતા નિવસન તંત્રના સ્તરે જોઈશું તો ભારતની અંદર આપણને ખબર છે કે પરવાળાના ટાપુઓ, બરાબર, ભારતની અંદર આપણને ખબર છે કે નિવસન તંત્ર કયા સ્વરૂપે બી જોવા મળે? રણપ્રદેશ સ્વરૂપે બી જોવા મળે. ભારતની અંદર કેટલીક જગ્યા પર નિવસન તંત્ર ભેજયુક્ત ભૂમિ સ્વરૂપે જોવા મળશે. ભારતની અંદર નિવસન તંત્ર વર્ષાવનો સ્વરૂપે બી છે. ભારતની અંદર જે નિવસન તંત્ર છે એ વેલાંડમુખી, એટલે જ્યાં મીઠું પાણી અને ખારું પાણી ભેગું થતું હોય તો એવા પ્રદેશોમાં બી નિવસન તંત્ર જોવા મળશે. ક્ષારયુક્ત એટલે ખારા પાણીના વિસ્તારોની અંદર, બરાબર છે. ભારતની અંદર ઘાસના મેદાનો પણ આવેલા છે. તો ભારતની અંદર જો આપણે જોઈએ તો નિવસન તંત્રના જો સ્તરે આપણે વિવિધતા જોઈએ તો ખૂબ જ વધારે વિવિધતા છે. તો તેની કમ્પેરિઝનમાં જે નોર્વે જેવો જે દેશ છે સ્કેનેડિયન બરાબર દેશ કરતાં આપણે અહીંયા શું જોયું છે? સ્કેનેડિયન દેશ કરતાં આપણી વિવિધતા કેવી છે? વધારે છે. સમજ પડી ગયું? એટલે કે જો આપણે પરિસ્થિતિકીય વિવિધતા જોઈએ તો પરિસ્થિતિકીય વિવિધતા જો નિવસન તંત્રના સ્વરૂપે જોઈએ, કોના સ્વરૂપે જોઈએ? નિવસન તંત્રના સ્વરૂપે જોઈએ તો આપણી જે વિવિધતા જે છે એ નોર્વેના સ્કેનેડિયન દેશ કરતાં પણ કેવી છે? વધારે છે. પ્રકૃતિની વાત કરીએ તો આપણે નેચરની અંદર યાદ રાખજો કે પ્રકૃતિમાં
આજે સમૃદ્ધિ પ્રકૃતિમાં આજે સમૃદ્ધિ એટલે કે આપણે એવું કહી શકાય કે વિવિધતાના સંદર્ભે વાત કરીએ તો પ્રકૃતિમાં આ સમૃદ્ધિ વિવિધતા થવા માટે બરાબર આપણે એવું કહી શકાય કે એની અંદર ઉડ વિકાસના લાખો વર્ષો લાગ્યા હશે, બરાબર છે. એટલે કે પ્રકૃતિની અંદર આજે સમૃદ્ધિ જે છે તો એ સમૃદ્ધિ વિકસાવવા માટે અથવા આટલી સમૃદ્ધિ બનવા માટે આપણે એવું કહીએ તો ચાલે કે ઉડ વિકાસમાં લાખો વર્ષ લાગ્યા હશે. પરંતુ જો આપણને ખબર છે કે પરંતુ જો જાતિ ગુમાવવાનો ડર જે હાલના સમયમાં જે જાતિઓ લુપ્ત થઈ રહી છે, બરાબર, જો જાતિ ગુમાવવાનો જે ડર છે એ જો સતત ચાલુ રહેશે તો આ જ રીતે જો ચાલુ રહેશે તો આપણે એવું કહી શકાય કે આપણી જે બધી જ જે વિવિધતા જે છે, જે સંપત્તિ છે તે 2 સદી કરતાં પણ આપણે એવું કહીએ તો ચાલે કે ઓછા સમયમાં ગુમાવી દઈશું, બરાબર છે. એટલે જે આજે બધી સમૃદ્ધિ છે આ સમૃદ્ધિ મેળવવા માટે અથવા આ સમૃદ્ધિ માટે આ વિવિધતા માટે બરાબર આપણને લાખો વર્ષ લાગ્યા છે ડેવલપ થવા માટે. પરંતુ આ જ રીતે જો આપણે આ સજીવોની જાતિઓ ગુમાવતા રહીશું તો આપણે એવું કહી શકાય કે 2 સદીની અંદર અથવા તો એના કરતાં પણ ઓછા સમયમાં આપણે આ બધી વિવિધતાને શું કરી દઈશું? ગુમાવી દઈશું. એટલે આ જે જાતિ જે વિવિધતા છે એટલે કે આપણે કહી શકાય કે આપણી જે વિવિધતા અને તેનું જે સંરક્ષણ છે, કન્ઝર્વેશન છે, બરાબર, એ આપણા માટે અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દા છે, બરાબર છે. એ આપણા માટે અતિ આવશ્યક શું છે? પર્યાવરણ મુદ્દા. કેમ કે આ જે વિવિધતા છે તેને જાળવી રાખવું એ આપણા માટે એક મહત્ત્વનો મુદ્દો બની રહેશે, બરાબર છે. હવે આપણે એક નેક્સ્ટ ટોપિક પર જઈએ. 15.1.1 બરાબર છે. આમાંથી આપણને MCQ મળી રહેશે. 15.1.1 બરાબર છે. પૃથ્વી પર તથા ભારત પર કેટલી જાતિઓ છે? બરાબર છે. ટાઇટલ છે પૃથ્વી પર તથા આપણા દેશ એટલે કે ભારતમાં બરાબર છે કેટલી જાતિઓ છે, બરાબર. તો યાદ રાખજો કે આપણે મેઇન પોઈન્ટની જ વાત કરીશું. 2004 IUCN, બરાબર. IUCNનું પૂરું નામ આપણને આવડવું જોઈએ. તો યાદ રાખવાનું છે IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચર રિસોર્સિસ, બરાબર. તો આ એક ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું રહેશે કે 2004 બરાબર ના ડેટા પ્રમાણે IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચર રિસોર્સિસ પ્રમાણે વનસ્પતિ અને જે પ્રાણીઓ છે તો વનસ્પતિ અને પ્રાણીઓની જે જાતિઓ છે તો એ જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજ વધારે છે. એટલે કે 1.5 મિલિયન કરતાં આપણે શું માની લેવાનું છે? વધારે છે. સમજ પડી ગયો? તો આ યાદ રાખવાનું છે. 2004 IUCN પ્રમાણે બરાબર છે વનસ્પતિ અને પ્રાણી, પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીની જે જાતિઓ છે એની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં કેવી છે? વધારે છે, બરાબર છે. હજુ આપણે એવું કહેતો ચાલે કે IUCN પ્રમાણે કેટલીક જાતિઓ બરાબર છે કેટલીક જાતિઓની શોધ અને તેનું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કરવાનું હજુ પણ શું છે? બાકી છે, બરાબર છે. ઘણા વર્ગીકરણીય સમૂહ માટે જાતિઓની શોધ ઉષ્ણ કટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. શું છે? વધુ પરિપૂર્ણ છે. એટલે કે ઘણા વર્ગીકરણીય સમૂહો માટે જાતિઓની શોધ ઉષ્ણ કટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધી કેવી છે? પરિપૂર્ણ છે. ઉષ્ણ કટિબંધીય મોટા પ્રમાણમાં જાતિઓની શોધથી શું છે? બાકી છે. એટલે ક્લિયર થઈ ગયું કે સમશીતોષ્ણ દેશોની અંદર
બરાબર. આપણે જે જાતિઓની જે શોધવાનું જે છે તે વધારે શું થઈ ગયું છે, પરિપૂર્ણ થઈ ગયું છે. પણ જે ઉષ્ણકટિબંધ છે, બરાબર છે, આપણે કહી શકાય જે ઉષ્ણકટિબંધ છે, તો ઉષ્ણકટિબંધની અંદર આપણે એવું કહેવું ચાલે કે હજી મોટા પ્રમાણમાં જાતિઓની જે શોધ છે એ શું છે, બાકી છે. જાતિઓની શોધ શું છે, બાકી છે. ખબર પડી ગયું? તો ઘણા વર્ગીકરણીય સમૂહો માટે જાતિની શોધ ઉષ્ણકટિબંધીય કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એટલે સમશીતોષ્ણ દેશમાં આપણે એવું કહીએ ચાલે કે જાતિની શોધ આપણાથી સારી રીતે થઈ છે, પરંતુ ઉષ્ણકટિબંધમાં હજુ પણ મોટા પ્રમાણમાં જાતિઓની શોધ શું છે, બાકી છે. બરાબર છે. હવે જો આપણે આગળ જઈએ તો જીવશાસ્ત્રીઓએ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધતાનો, બરાબર છે, અભ્યાસ અને આંકડાકીય તુલના કરી અને પ્રમાણમાં તે વિસ્તારમાં પ્રાણી અને વનસ્પતિ જૂથને આવરી તો કુલ જાતિનો અંદાજો લગાવ્યો. બરાબર છે. એટલે કે જો આપણે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એના ડિજિટ પર જ જઈએ તો, બરાબર, યાદ રાખજો કે જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશની અંદર કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો અભ્યાસ કર્યો, આંકડાકીય તુલના કરી અને એ પ્રમાણમાં જોયું તો, બરાબર, પ્રાણી અને વનસ્પતિ જૂથને આવરી લઈએ તો જે કુલ જાતિનો જો અંદાજો લગાવ્યો તો એ 20 to 50 મિલિયન જેટલો છે. એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે. કેટલો છે? 2 થી 5 કરોડ સુધીનો. તો આપણે પહેલાં તો આયુષ્યન પ્રમાણે શું કહેતા હતા? 1.5 મિલિયનથી થોડું વધારે. બરાબર છે. પરંતુ અહીંયા આપણે જો વાત કરીએ તો કેટલું છે? 20 થી 50 મિલિયન, એટલે 2 થી 5 કરોડ જેટલું સુધી છે. બરાબર છે. હવે જોઈએ તો રોબર્ટ મે, આ બી યાદ રાખજો કે રોબર્ટ મેના સચોટ અંદાજા પ્રમાણે વૈશ્વિક વિવિધ જાતિઓ, બરાબર, વૈશ્વિક વિવિધ જાતિઓ કેટલી છે? 7 મિલિયન છે. વૈશ્વિક વિવિધ જાતિઓ કેટલી છે? 7 મિલિયન, એટલે કે 70 લાખ જેટલી છે. બરાબર છે. તો યાદ રાખજો કે આપણી પાસે 3 કંઈક આવ્યું કે 2004 આયુષ્યન પ્રમાણે આપણે વનસ્પતિ અને પ્રાણીઓની કુલ જાતિ કેટલી કહેતા હતા? 1.5 મિલિયનથી વધારે. બરાબર છે. પછી જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ જે પ્રદેશો છે એમાં કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો અભ્યાસ, આંકડાકીય તુલના કરી અને પ્રાણી વનસ્પતિના જૂથને આવરી અને કુલ જાતિનો અંદાજો કેટલો લગાવ્યો? 20 થી 50 મિલિયન. અને એક સાયન્ટિસ્ટનું નામ છે રોબર્ટ મે. તો તેણે સચોટ અંદાજા પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા કેટલી બતાવી? 7 મિલિયન જેટલી જ બતાવી. બરાબર છે. જે વિવિધતા વિશે કેટલાક ઉદ્દેશો એટલે આસ્પેક્ટની વાત કરીએ તો બધી અંદાજિત જાતિઓ 70% કરતાં વધારે શું છે? એટલે ફાઇનલી એવું કહેવામાં આવશે કે જેટલી બી જાતિ વિવિધતા છે એમાં 70% કરતાં બી વધારે વિવિધતામાં કોણ છે? પ્રાણીઓ છે. સમજ પડી ગયું? 70% જેટલી વિવિધતા, એટલે કે જેટલી બી વિવિધતા છે એમાં 70% કોણ છે? પ્રાણી છે. બરાબર છે. બધી અંદાજિત જાતિઓ એટલે કે 70% પછીની જો વાત કરીએ તો તેમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃતને જો ભેગી કરીએ, બરાબર, તો બી એ કેટલા ટકાથી વધારે નથી? 22%થી વધારે નથી. ક્લિયર થઈ ગયું આપણને? જો આપણે બધાનો અંદાજો લગાવીએ તો પણ એ 22%થી તો વધારે નથી. બરાબર છે. અને પ્રાણીઓની જો વાત કરીએ તો પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો સમૂહ છે. જો પ્રાણીની કુલ ટકાવારીના 70% કરતાં પણ કેવો છે? વધારે છે. બરાબર. જે કીટકો જે છે તે પ્રાણીનો જેટલો સમૂહ છે એમાં 70% કરતાં પણ કેવો છે? વધુ છે. એટલે કે 10 પ્રાણીઓએ 7 તો શું જોવા મળશે? કીટકો જોવા મળશે. બરાબર છે. વિશ્વની ફૂગની જેટલી જાતિઓની સંખ્યા છે, ફૂગની જેટલી જાતિની સંખ્યા છે તે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તનો બી જો એકત્રિત કરીએ તો બી ફૂગની જાતિઓની સંખ્યાથી વધારે થશે નહીં. બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આદિકોષ કેન્દ્ર સજીવને થોડું જઈશું, આદિકોષ કેન્દ્રથી આગળ જઈશું. તો આટલું તમારે યાદ રાખવાનું રહેશે કે વિશ્વમાં જેટલી જાતિ વિવિધતા છે તેમાં 70% કરતાં વધારે કોણ છે? પ્રાણીઓ. બરાબર છે. હવે જો આપણે લીલ છે, બરાબર છે, અનાવૃત છે, આવૃત છે, આ બધી વનસ્પતિને ભેગી કરી નાખીએ તો એ 22%થી વધારે એ લોકોની જાતિ વિવિધતા નથી. અને પ્રાણીની અંદર જે આપણે બોલ્યું કે 70% જેટલી એ લોકોની જાતિ વિવિધતાનો સમૂહ છે તેમાં બી 70%ની જો વાત કરીએ તો તેમાં 70%ની
એટલે કે પ્રાણીનો જેટલો સમૂહ છે તેમાં 70% તો પાછા કીટકો છે. એટલે કે 10 પ્રાણી હોય તમને 60 શું જોવા મળશે? કીટકો જોવા મળશે. અને ફૂગની જેટલી જાતિઓ છે, બરાબર, તો એની કમ્પેરિઝનમાં આપણે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોને બી જો એકત્રિત કરીએ તો બી તેની જાતિ કરતાં વધારે થશે નહીં. બરાબર છે.